કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 1960ના દાયકાથી કોંગ્રેસે તૃષ્ટિકરણની રાજનીતિને ચૂંટણી જીતવા માટેનું હથિયાર બનાવ્યું છે। 2014થી પીએમ નરેન્દ્ર મોદીએ વિકાસના એજન્ડાને લોકોના મનમાં સ્થાપિત કર્યો અને તેના આધારે દેશમાં ચૂંટણીઓ શરૂ થઈ છે। કોંગ્રેસ આનો સામનો કરી રહી છે। કોંગ્રેસને વિકાસના આધારે ચૂંટણી લડવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે, તેથી તેઓ સતત ચૂંટણી હારી રહ્યા છે। તેઓ ફરી એકવાર તૃષ્ટિકરણની રાજનીતિના આધારે આગળ વધવા માંગે છે। શા માટે? કારણ તો આજ મુદ્દે અમારી સાથે વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, પી ચિદમ્બરમે આપેલા નિવેદન પર અમિત શાહે નિવેદન આપ્યું, આ મુદ્દે આપ શું કહેશો? લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યું છે ને ત્યારે સૌથી મોટો મુદ્દો છે કે આખરે આ ઇલેક્શનમાં સરતાજ કોના માથે આવશે અને રાજ તિલક કોનું થશે। ત્યારે જે રીતે પી ચિદમ્બરમે મુદ્દા ઉઠાવ્યા છે અને ફરી એકવાર કોંગ્રેસે તૃષ્ટિકરણની વાત કરી છે। સૌથી પહેલાં વાત કરીએ તૃષ્ટિકરણની, તો તૃષ્ટિકરણ એટલે કે એ મુદ્દો કે પોતાને અસ્તિત્વમાં લાવવા માટે અથવા તો પોતાને અમલમાં લાવવા માટે પોતાના જ વિરોધીઓને સહાય કરવી, તેને તૃષ્ટિકરણ કહેવામાં આવે છે। અને એટલા માટે જ પોતાને મોટા બનાવવા માટે અને સત્તા પર આવવા માટે જ્યારે તૃષ્ટિકરણની વાત કરવામાં આવી રહી છે કોંગ્રેસ દ્વારા, એટલે કે તૃષ્ટિકરણના મુદ્દાને લઈને તે લોકો આગળ વધી રહ્યા છે, ત્યારે પોતાના જ વિરોધી પક્ષને સાથે રાખીને તે લોકો ચાલી રહ્યા છે અને તેમની જે ભૂલો છે અથવા તો તેમણે કરેલા દોષો, આરોપો છે તે તમામને નજરઅંદાજ કરીને તે લોકો આગળ વધવાની નીતિ અપનાવી રહ્યા છે। પરંતુ ભાજપ છે તે ખૂબ જ સીધી લીટીમાં આગળ વધી રહ્યું છે। 1960માં જ્યારે કોંગ્રેસ આવ્યું ત્યારે તૃષ્ટિકરણની નીતિને ધ્યાનમાં લઈ અને જનતા સામે રિપ્રેઝેન્ટ કરી હતી અને ત્યારબાદ તે સત્તામાં આવ્યું હતું। પરંતુ 2014ની જો વાત કરવામાં આવે તો જ્યારે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે નરેન્દ્ર મોદીએ વિકાસાત્મક પ્રચાર કર્યો અને ત્યારબાદ જનતાના મનમાં તે વિકાસની વાતો લાવી અને ત્યારબાદ તેની નીતિને આગળ વધારી। ધીરે ધીરે જેમ જેમ તે લોકો આગળ વધતા ગયા તેમ તેમ કોંગ્રેસ માટે જે ચઢાવ છે તે ક્યાંક ને ક્યાંક કપરા થતા ગયા, તે લોકો હારતા ગયા, તેમના માટે આગળના જે ઇલેક્શનો છે તે જીતવું ખૂબ જ અઘરું થતું ગયું અને એના કારણે જ તે લોકો ક્યાંક ને ક્યાંક વિકાસની નીતિને પહોંચી ન વળ્યા, તે મુદ્દાઓને સોલ્વ ન કરી શક્યા। સાથે જે રીતે વાત કરવામાં આવે છે CAAની, તો ક્યાંક ને ક્યાંક CAAના મુદ્દા પર પણ કોંગ્રેસ છે તે વિરોધ કરી રહી છે। 3 નિયમો છે એટલે 3 કાનૂનની વાતમાં પણ ક્યાંક ને ક્યાંક તે લોકોનો વિરોધ છે। એટલે કોંગ્રેસની વાત કરવામાં આવે તો અમિત શાહનું એવું કહેવું છે કે પી ચિદમ્બરમે જે વાત કરી છે તેમાં ખાસ કરીને તે લોકો ન્યાયિક પ્રક્રિયા છે એટલે ન્યાયિક પ્રણાલી છે તેને લાંબી ખેંચવા માંગે છે, તેનું પરિણામ લાવવા માંગતા નથી। પરંતુ ભાજપ પોતાની નીતિમાં સ્પષ્ટ છે। ભાજપ એવું કહે છે કે ન્યાયિક પ્રણાલી છે તેની અંદર આખરે નિર્ણય આવે અને તેનું જજમેન્ટ લેવાય તે દરેક નાગરિકનો હક છે અને એ બાબતે આજે CAA અને 3 કાનૂન છે તો ચોક્કસથી આવશે જ, કારણ કે કોંગ્રેસ છે તે ક્યારેય સત્તામાં આવશે નહીં અને કોંગ્રેસ છે તેની જે તૃષ્ટિકરણની જે નીતિ છે તે ક્યારેય સફળ થશે નહીં। અને એટલા માટે જ પી ચિદમ્બરમના જે નિવેદન છે તેને સાધતા અમિત શાહે આ તમામ વાતોને સામે લાવી હતી। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।